મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ પોસઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સાહેબ છે એમની ફાઇનલ આન્સર કી છે એ જાહેર થઈ ચૂકી છે, બરાબર છે। તો આ મુજબ તમે મિત્રો જોવા જાઓ આપણે અહીંયા અપ ટુ ડેટ માહિતી આપી છે। એક તમને અંદાજિત કટ ઓફ માર્ક્સ કેટલું રહી શકે છે આપેલું છે અને હવે કટ ઓફ માર્ક્સ તમારું કેટલું રહી શકે છે આપણે ફરીથી પણ આપીશું। હવે મિત્રો આના માટે આપણે કેટેગરી પ્રમાણે પોલ મેકીશું। ફાઇનલ આન્સર કી જાહેર થઈ ચૂકી છે, તો હવે તમારા ફાઇનલ માર્ક્સ કેટેગરી મુજબ જે કાઈ તમારા માર્ક્સ હોય એ પોલ ની અંદર જવાબ આપજો ચોક્કસથી મિત્રો, અને ચોક્કસથી જવાબ આવશો તો ચોક્કસથી આપણે તમારું કટ ઓફ માર્ક્સ ક્યાં અટકી શકે છે એનો અંદાજ લગાવી શકશું, બરાબર છે। ચાલો પહેલા આને જોઈ લઈએ। કેટલા પ્રશ્નો તમારા રદ થયા, કેટલા પ્રશ્નોમાં સુધારો આપ્યો એની વિગત અહીંયા આપી છે, જોઈ લો। તારીખ 17/5/25 પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોસઈ કેડરની લેખિત પરીક્ષા પેપર 1 ની ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત તારીખ 19/05/2026 ના રોજ લેવામાં આવેલ પોસઈ કેડરની લેખિત પરીક્ષા પેપર 1 ની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 30/4/2026 ના રોજ જાહેર કરવામાં આવેલ, અને જો કોઈ ઉમેદવારોને વાંધા રજૂઆત હોય તો તારીખ 04/05/2026 ના કલાક 17 એટલે કે 5 વાગ્યા સુધીમાં ઓનલાઈન વાંધા અરજી મંગાવવામાં આવેલ। હવે જુઓ મિત્રો બીજું શું કહે છે, મળેલ ઓનલાઈન તમામ વાંધા રજૂઆતોની ચકાસણી વિષય નિષ્ણાત મારફતે કરવામાં આવેલ છે। ચકાસણી બાદ અગાઉ તારીખ 30/4/2026 ના રોજ જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કીમાં માસ્ટર સેટ મુજબ પ્રશ્નપત્રના જવાબમાં નીચે પ્રમાણે ફેરફાર કરેલો છે। શું ફેરફાર કરેલો છે, ક્યાં ફેરફાર કરેલો તો જુઓ, તમને પ્રથમ એ કરીને આપ્યું છે। શું આપ્યું છે એ કરીને? એમાં પ્રશ્ન 44 નો સાચો જવાબ બી ના બદલે ડી, પ્રશ્ન છે એનો બી સાચો જવાબ હતો એના બદલે હવે ડી સાચો જવાબ રાખવામાં આવ્યો છે। જોઈ લો, આ તમારો અગાઉ જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ એમાં જવાબ હતો ઓપ્શન બી અને હવે કરી દેવામાં આવ્યો છે ઓપ્શન ડી, સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન ડી 44 ની અંદર। પ્રશ્ન 46 અને 47 આ બંને પ્રશ્ન રદ કરવામાં આવેલા છે, જો લખ્યું છે, બરાબર છે। પ્રશ્ન 46 અને 47 રદ કરવામાં આવેલ છે। પ્રશ્ન સી ની અંદર પ્રશ્ન 171 સી, પ્રશ્ન 171 પ્રશ્ન જેની અંદર શું કરેલું છે તો કે એ અથવા બી કોઈ પણ, એ જો પહેલાની અંદર અહીંયા એ સાચો રાખેલો હતો, હવે એ અથવા બી આ બેમાંથી કોઈ પણ એક તમે જવાબ ટીક કરેલો હશે એટલે સાચો ગણાશે। હવે કેમ થશે તો કે અહીંયા જેને બી કરેલો હતો એને લોસ, બરાબર છે, ડી કરેલો હતો એને માર્ક્સ મળશે 1, બી જેને કરેલો હતો એને 1 માર્ક્સ મળવાને બદલે હવે એને 1 માર્ક્સ કપાશે અને 0.25 પણ કપાશે, બરાબર છે, અને આને 0.25 તમારી ગણતરી મુજબ કપાણા હોય એને 1 માર્ક્સ મળશે અને 0.25 માર્ક્સ કપાણેલા હોય એ પણ હવે મળી જશે 0.25 એટલે 1.25 નો વધારો થશે। જે પ્રશ્ન રદ થયા છે એની જો સૂચના નીચે લખી છે, આ પ્રશ્ન જે રદ થયા છે એના 2 માર્ક્સ તમામ વિદ્યાર્થીઓને મળી જશે, આના 2 માર્ક્સ તમામ વિદ્યાર્થીઓને મળી જશે અને 171 માં માત્ર એ જવાબ રાખ્યો તો એને બદલે એ કે બી જવાબ હશે, બી જેને જવાબ આપેલો હોય પણ એ સાચો રાખવામાં આવેલો છે। તો આ રીતે કંઈક મિત્રો પ્રશ્નની અંદર કંઈક સુધારા વધારા માત્ર 4 પ્રશ્નની અંદર થયા છે, બાકી હતા એમના એમ છે, બરાબર છે। હવે જઈએ છીએ આપણે આપણી પોલ ની અંદર। પોલ જે છે એ આપણી ચેનલ YouTube ચેનલ પર જ મૂકું છું,
કેટેગરી પ્રમાણે મૂકું છું. તમારે જેટલા ફાઇનલ આન્સર કી મુજબ હવે માર્ક્સ થતા હોય એનો સાચો જવાબ આપજો, જેથી કરીને આપણે અંદાજ લગાવી શકીએ અને કટ ઓફ માર્ક્સ તમારું ક્યાં અટકશે એ પણ આપણે નક્કી કરી શકીએ. તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા, આગલા લેક્ચર સાથે મળીશું.